હેલો એવરીવન. આ વિડીયોમાં આપણે પાયથનના સ્ટેટિસ્ટિક્સ મોડ્યુલ વિશે થોડું જોઈશું. સ્ટેટિસ્ટિકલ કેલ્ક્યુલેશન આપણે કોઈ કરવાના હોય કે જે નંબરના ડેટા સેટ પર કરવામાં આવે છે, તો એના માટેના બધા ફંક્શન્સ આપણને આ મોડ્યુલમાં અવેલેબલ છે, જે 3 કેટેગરીમાં ડિવાઇડેડ છે. ફર્સ્ટ કેટેગરી છે દેટ ઇઝ એવરેજીસ એન્ડ મેઝર્સ ઓફ સેન્ટ્રલ લોકેશન. તો એમાં મીન, મીડિયન અને મોડ કરીને ખૂબ જ ઉપયોગી ફંક્શન રહેલા છે, જે આપણે જોઈશું આ વિડીયોમાં. સેકન્ડ કેટેગરી છે દેટ ઇઝ મેઝર્સ ઓફ સ્પ્રેડ. ડેટા કેટલો સ્પ્રેડ થયેલો છે, મીડિયન એટલે કે મીન એટલે કે વચ્ચેની વેલ્યુની આજુબાજુ, એના રિલેટેડ ફંક્શન્સ છે એમાં આ કેટેગરીમાં. થર્ડ કેટેગરી છે એ છે સ્ટેટિસ્ટિક્સ ફોર રિલેશન્સ બિટવીન ટુ ઇનપુટ્સ. બે ડેટા સેટ આપણી પાસે હોય તો એ બંને વચ્ચેનું રિલેશન શું છે અને કઈ રીતે બીજી વેલ્યુ આપણે પ્રેડિક્ટ કરી શકીએ, એના માટે ના ફંક્શન્સ અહીંયા આપણી પાસે અવેલેબલ છે. ઓકે, તો આ બધા ફંક્શન્સ મોસ્ટલી રિસર્ચ માટે ઉપયોગમાં આવે છે. સ્ટેટિસ્ટિકલ ડેટાનું એનાલિસિસ કરવાનું હોય તો એના માટેના આ બધા ફંક્શન્સ છે. પાયથનના હાઈ લેવલના મોડ્યુલ્સમાં આના કરતાં પણ વધારે ફંક્શન હોય છે, પણ આ બાય ડિફોલ્ટ અહીંયા લેંગ્વેજમાં આ ફેસિલિટી આપણી પાસે હોય છે, તો કંઈ ઇન્સ્ટોલ કરવું પડતું નથી અને આ બધા ફંક્શન્સ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ આ મોડ્યુલને ઇમ્પોર્ટ કરીને. તો આ બધા ફંક્શનને રન કરીને હવે આપણે જોઈશું કઈ રીતે એ કામ કરે છે. મેથેમેટિકલ બેકગ્રાઉન્ડ આપણને જો આ બધા ફંક્શનનું ખબર હોય તો વધુ સારી રીતે આ ફંક્શન સાથે કામ લઈ શકીએ છીએ. તો મેથેમેટિકલી આ બધા ફંક્શન શું કાર્ય કરે છે આપણે તો ડિસ્કસ કરીશું, છતાં ખબર જો ના હોય કે સમજાતું ના હોય તો મેથેમેટિકલ બેકગ્રાઉન્ડ આ ફંક્શનનું થોડું નેટ પર સર્ચ કરીને, ગૂગલ કરીને સમજવાની ટ્રાય કરવી જોઈએ, જેથી આ ફંક્શનના વર્કિંગ આપણને સારી રીતે સમજાય અને ઉપયોગ પણ સારી રીતે કરી શકાય. તો હવે આ બધા ફંક્શનને રન કરીને આપણે જોઈશું. પાયથનનું ઇન્ટરફેસ એક ઓપન કરીએ છીએ. હવે આ બધા ફંક્શનની સાથે વર્ક કરવા માટે આપણી પાસે ડેટા સેટ હોવો જરૂરી છે. તો પહેલા એક ડેટા સેટ બનાવીશું. અહીંયા આપણી પાસે એ કરીને એક ડેટા સેટ છે, જેમાં 20 થી 29 સુધીના નંબર રહેલા છે. હવે એની મેન્યુઅલી એવરેજ ફાઇન્ડ કરીએ તો બધા નંબર્સનો એડિશન અને બધા નંબર્સની સંખ્યા, તો આપણને 24.5 એવી એવરેજ મળે છે. આ સેમ એવરેજ આપણે આ ફંક્શનના આ મોડ્યુલના મીન ફંક્શનથી પણ મેળવી શકીએ છીએ. તો આ મોડ્યુલ પહેલાં આપણે ઇમ્પોર્ટ કરીશું. ઇમ્પોર્ટ સ્ટેટિસ્ટિક્સ એસ. હવે આટલું લાંબુ નામ ના લખવું પડે એટલે આપણે એસ તરીકે એને નામ આપીએ છીએ, અને s.mean એ ફંક્શનથી આપણે એવરેજ ફાઇન્ડ કરી શકીશું. અને એને ઇનપુટમાં આપણે આપણો ડેટા સેટ આપીશું, જેનું નામ આપણે એ રાખેલું છે. તો s.mean ફાઇન્ડ કરવાથી આપણે જોઈ શકીએ છીએ કે આપણને એવરેજ મળે છે. ઓકે, બીજો એક ડેટા સેટ આપણે બનાવીએ. p is equal to 5, 15, 20 અને 25. અને હજી એક રાખીએ આપણે 30. તો અહીંયા જોઈને જ આપણે કહી શકીએ છીએ કે આમાં વચ્ચેનો નંબર 20 જે છે એ એની એવરેજ પણ થશે, કારણ કે ગેપ બધા નંબર વચ્ચે સરખો છે. તો s.mean અને એમાં ડેટા સેટ આપણે b આપીએ. ઓકે, એક્ઝેક્ટ નંબર ઇટ વિલ બી 19. ઓકે, ઓડ નંબર છે બધા એટલે 19 આવશે. અને ક્રોસ ચેક પણ કરીએ. સમ ઓફ b ડિવાઈડ બાય લેન્થ ઓફ b, તો અહીંયા 19 આવે છે. તો આ રીતે આપણે મીન વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ છીએ આપણા ડેટા સેટ પર.
એના અલગ અલગ બીજા વેરિએશન્સ છે એ પણ ઉપયોગમાં લઈ શકાય છે, પણ એટલું લાંબુ ડિસ્કશન આપણે ત્યારે કરી શકીએ તેમ નથી. ડિટેલમાં આ મીન ફંક્શનના વેરિએશન્સ આપણે જોઈશું નહીં, છતાં ડોક્યુમેન્ટેશનમાં તમે લોકો રિફર કરી શકો છો. સેકન્ડ છે એ છે મીડિયન વેલ્યુ. મીડિયન વેલ્યુ શું છે? તો આપણા ડેટા સેટમાં રહેલી વચ્ચેની વેલ્યુ આપણને આપશે. હવે સૌથી પહેલાં s.median રન કરીને જ જોઈએ, અને એમાં ઇનપુટમાં એ હું આપું છું. ઓકે, તો અહીંયા મને મળે છે 24.5 અને s.median ડેટા સેટ હું બી આપું છું, તેમાં મને વચ્ચેની વેલ્યુ આપે છે 20. તો અહીંયા ડેટા સેટની અંદરની વેલ્યુ આપણને આપે છે બી વાળા કેસમાં, જ્યારે આ કેસમાં 24.5 આપણને આપે છે. શું કામ? તો ઉપરનો જે ડેટા સેટ છે એમાં કુલ મેમ્બર જે છે એ ઇવન નંબર છે, 1 2 3 4 5 6 7 8 9 અને 10 છે. તો 10માં કોઈ વચ્ચેનો મેમ્બર જ ના થઈ શકે. તો વચ્ચેના મેમ્બર જે છે એ 2 છે, 24 અને 25. એ બંનેની એવરેજ 24.5 આપણને આ રીતે આપે છે. તો હવે આપણે 24 અથવા 25 એ મેમ્બર્સ જોઈતા હોય તો એના માટેના વેરિએશન વાળા ફંક્શન છે મીડિયન લો, તો ત્યારે 24 આપશે, ને મીડિયન હાઈ ત્યારે આપણને 25 આપશે. તો એ રન કરીને જોઈએ આપણે. એસ મીડિયન લો ને એ કરીએ તો આપણને 24 જે નીચેની સાઈડનો મેમ્બર છે એ આપશે, અને s.median હાઈ એ રીતે આપણે રન કરીશું તો આપણને જે હાયર મેમ્બર છે એ આપશે. આ પર્ટિક્યુલર કેસમાં 24.5 એવી વેલ્યુ થાય છે, પણ ક્યારેક આ બંને મેમ્બર વચ્ચે રેગ્યુલર ડિફરન્સ ના પણ હોય, 24ની બદલે 35 પણ હોય, તો ત્યારે આ બંને વેલ્યુ સેપરેટલી લઈએ તો આપણને કદાચ ફાયદો થતો હોય. એના માટે આ લો અને હાઈ ફંક્શન આપણી પાસે અવેલેબલ છે. ઓકે, તો નેક્સ્ટ જે ફંક્શન છે દેટ ઇઝ મોડ. મોડ ફંક્શન છે એ ફ્રીક્વન્સી સાથે રિલેટેડ છે. આપણે અત્યારે આપણા ડેટા સેટમાં બધા મેમ્બર્સ એક વખત જ આવે છે, તો એ પર્ટિક્યુલર કેસમાં મોડ ફંક્શન રન કરીશું તો આપણને 20 અને 5 એવું આપે છે. અહીંયા પહેલો મેમ્બર અને અહીંયા પહેલો મેમ્બર આપણને રિટર્ન કરે છે. તો આ પર્ટિક્યુલર કેસમાં આનું ફંક્શન ક્લિયર નહીં થાય, તો ત્રીજો એક ડેટા સેટ આપણે બનાવીશું, 1 2 2 અને 3 3 3 અને 4. આવો ડેટા સેટ આપણી પાસે છે. આમાં 3 નંબર છે જે મેક્સિમમ વખત રિપીટ થાય છે, એની ફ્રીક્વન્સી મેક્સિમમ ટાઈમ છે. તો મોડ ફંક્શન રન કરવાથી આપણને 3 એ રિટર્ન થાય છે. શું કામ? તો કે મેક્સિમમ નંબર ઓફ ટાઈમ 3 રિટર્ન થાય છે. ઓકે, તો અહીંયા સપોઝ કે એકથી વધારે નંબર સેમ વખત રિપીટ થતા હોય તો એના માટે મલ્ટી મોડ ફંક્શન છે. હવે પહેલાં આપણે એક એવો ડેટા સેટ પહેલાં બનાવીએ. 2 2 વખત છે, 3 3 વખત છે, 4 3 વખત છે અને 5 3 વખત છે, અને 6 ખાલી મૂકી દઈએ ક્લોઝિંગ માટે. હવે અહીંયા એક ડેટા સેટ છે આપણી પાસે જેમાં 3 4 અને 5 ત્રણેય 3 વખત રિપીટ થાય છે. ઓકે, તો અહીં આ કેસમાં મોડ ફંક્શન રન કરવાથી આપણને 3 મળશે કે જે સૌથી પહેલો નંબર મેક્સિમમ ટાઈમ રિપીટ થાય છે. હવે બધા નંબર્સ જોઈતા હોય તો મલ્ટી મોડ કરીને ફંક્શન છે, જે એનું વેરિએશન કહી શકાય, એ રન કરીએ તો ત્રણેય નંબર આપણને રિપીટ થયેલા મળશે કે જે મેક્સિમમ ટાઈમ રિપીટ થાય છે. 3 3 વખત રિપીટ થયું, 4 3 વખત રિપીટ થાય છે એ પણ છે, અને 5 3 વખત રિપીટ થાય છે એ પણ છે. તો આ મોસ્ટ કોમન 3 ફંક્શન આપણે જોયા કે જે સ્ટેટિસ્ટિક્સ મોડ્યુલમાં છે અને સૌથી વધારે આપણને ઉપયોગમાં આવી શકે છે. આ બધા ફંક્શન છે નીચે જે આપેલા છે
સ્ટાન્ડર્ડ ડિવિએશન, વેરિયન્સ, કોરિલેશન અને લિનિયર રિગ્રેશન એ પણ ઉપયોગી ફંક્શન છે. આ પર્ટિક્યુલર ડેટા સેટ પર કામ કરે છે વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડિવિએશન. કામ શું કરે છે વેરિયન્સ, તો એ આપણે સમજવું હોય તો થોડું અહીંયા આપણે ફિગરમાં જોઈએ. અહીંયા ફિગરમાં બે ડેટા સેટ આપેલા છે. ડેટા સેટમાં નંબર કઈ રીતે સ્પ્રેડ થયેલા છે એનું એનાલિસિસ અહીંયા ડ્રો કરેલું છે. સપોઝ આપણી પાસે 100 નંબરનો ડેટા સેટ છે, તો એ 100 નંબરમાંથી માં ઘણી બધી વેલ્યુ હોઈ શકે. એમાંની વચ્ચેની વેલ્યુ જે છે એની એવરેજ વેલ્યુ એ અહીંયા આ પર્ટિક્યુલર કેસમાં 20 છે. તો બધા બીજા નંબર્સ જે છે એ 20થી વધારે પણ હોઈ શકે અને ઓછા પણ હોઈ શકે. તો એનું એક રેશિયો અહીંયા ડ્રો કરીને બતાવેલો છે કે 20 નંબર છે એ એની વધારે વેલ્યુ હોય એ નંબરના પોટેન્શિયલ કેટલા છે અને ઓછા હોય એના પોટેન્શિયલ કેટલા છે. તો એનું આપણે ગ્રાફ જો ડ્રો કરીએ તો 20ની આજુબાજુ બધી વેલ્યુ કોન્સન્ટ્રેટેડ હોય તો વેરિયન્સ જે છે એ ઓછું કહેવાય, એ ઉપરનો ગ્રાફ છે. અને વેરાયટી ઓફ નંબર્સ હોય આપણા ડેટા સેટમાં તો એનું વેરિયન્સ હાઈ કહેવાય. ઓકે, એનું વેરિયન્સ હાઈ કહેવાય. ઓકે, જે અહીંયા બતાવેલું છે. હવે પર્ટિક્યુલર સેકન્ડ કેસ પણ અહીંયા આપેલો છે કે જેમાં વેલ્યુ પણ આપેલી છે. અહીંયા 50 જે છે એ મીન વેલ્યુ છે, વચ્ચેની વેલ્યુ છે. બે ડેટા સેટ અહીંયા ડ્રો કરીને બતાવેલા છે. બંનેની મીન વેલ્યુ 50 છે. ઓકે, હવે બ્લુ કલરનો ડેટા સેટ છે એમાં કોન્સન્ટ્રેશન વચ્ચેની તરફ વધારે છે, બધા નંબર અહીંયા વચ્ચે વધારે છે. તો એનું વેરિએશન 5 છે. જ્યારે લાલ કલરનો ડેટા સેટ છે એમાં ડેટા થોડો ફ્લેટ છે, સ્પ્રેડ થયેલો છે, તો એનું વેરિયન્સ વધી જાય છે, ઇટ બીકમ્સ 10. ઓકે, સ્પ્રેડ થયેલું છે એટલા માટે. ઓકે, તો અલગ અલગ નંબર્સ હોય, ઓકે, વેરાયટી ઓફ નંબર્સ, તો વેરિયન્સ તમને વધારે મળશે. ઓકે, આપણા ડેટા સેટમાં પણ આપણે રન કરીને જોઈ શકીએ છીએ. આપણી પાસે A છે, B છે અને C છે ડેટા સેટ. ત્રણેયના વેરિયન્સ આપણે ફાઇન્ડ કરીને જોઈએ. A S ડોટ વેરિયન્સ A. ઓકે, પહેલામાં 9 આવે છે, સેકન્ડમાં વેરિયન્સ B, સેકન્ડમાં 92.5 અને થર્ડમાં વેરિયન્સ C, તો 2 આવે છે. હવે ફરીથી એનાલાઇઝ કરીએ તો અહીંયા મિડલ વેલ્યુ C માં જે થાય, ઓકે, C ડોટ S ડોટ મીન C ઇટ ઇઝ 3.6. 3.6ની આજુબાજુ બધા નંબર છે, ચેક કરીએ તો આપણને ખબર પડે હા છે. હવે સેકન્ડમાં મિડલ વેલ્યુ વોઝ 20 અને 20ની આજુબાજુ કેટલાક છે એની ઉપરથી વેરિયન્સ આપણને કેલ્ક્યુલેટ કરીને અહીંયા આપેલું છે. અને થર્ડમાં મિડલ વેલ્યુ વોઝ 24.5, તો એની આજુબાજુ આ બધા નંબર્સ કેટલાક છે એની ઉપરથી એનું વેરિયન્સ આપેલું છે. ઓકે, સપોઝ કે અહીંયા બધા નંબર્સ જે છે એ 20થી 29ની રેન્જમાં હોવાના બદલે સપોઝ કે 22થી 26 સુધીની રેન્જમાં જ હોત તો એનું વેરિયન્સ જે છે ઇટ શુડ હેવ બીકમ સ્મોલર. ઓકે, એ હજી આના કરતાં નાનું થાત. તો એ પ્રેક્ટિસ કરીને તમે લોકો જોઈ શકો છો. બહુ ડિટેલમાં મેથેમેટિકલ ડિસ્કશન તરફ જાય છે એટલે આપણે એટલી પ્રેક્ટિસ નહીં કરીએ, પણ આ બધા વચ્ચેના વેરિએશન આપણે અહીંયા ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. અહીંયા વેરિયન્સ વચ્ચેની વેલ્યુથી ઓછું છે એટલે અહીંયા ફક્ત 2 વેલ્યુ આપણને દેખાય છે, જ્યારે અહીંયા વધારે છે એટલે અહીંયા વેલ્યુ વધારે છે, એ તો ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. એની જેવું હતું સ્ટાન્ડર્ડ ડિવિએશન. વેરિયન્સનું રૂટ આપણે કાઢીએ તો સ્ટાન્ડર્ડ ડિવિએશન આપણને મળે, તો આ બધાનું રૂટ પ્રોડક્ટ આપણને આપશે એ ફંક્શન. તો એ આપણે ડિટેલમાં નથી જોતા.
ફક્ત એના વિશે ખાલી ખબર હોવી જોઈએ. તો આના રૂટ થી આપણને કંઈ ફાયદો થતો હોય, નંબર નાનો મળે, તો આપણે સ્ટાન્ડર્ડ ડિવિએશન ફંક્શન યુઝ કરીશું. થર્ડ છે દેટ ઇઝ કોરિલેશન. હવે કોરિલેશન માટે આપણી પાસે બે ડેટા સેટ જોઈએ. અહીંયા આપણી પાસે એક ડેટા સેટ છે એ અને સેકન્ડ ડેટા સેટ છે બી. તો એસ ડોટ કોરિલેશન અને એમાં એ કોમા બી રાખીએ. ઓકે, તો અહીંયા આ કામ નહીં કરે, કારણ કે બંને ડેટા સેટના મેમ્બરની સંખ્યા સરખી હોવી જોઈએ. તો આપણે આ બે ડેટા સેટ યુઝ નહીં કરી શકીએ. લેન્થ જોઈએ તો આ સીની કેટલી છે? લેન્થ ઓફ સી ઇઝ 13 અને લેન્થ ઓફ એ ઇઝ 10. ઓકે, અહીંયા પણ જુદી છે. તો આપણે બે ડેટા સેટ બનાવી જ નાખીએ. સેટ 1 લિસ્ટ રેન્જ 10 to 20. તો અહીંયા સેટ 1 આપણી પાસે છે 10 નંબરથી અને સેટ 2 લિસ્ટ રેન્જ 20 to 30 અને સેટ 2 આપણે રન કરીએ તો આપણી પાસે બે સેટ છે. હવે એકમાં 10 થી 19 નંબર છે અને બીજા સેટમાં 20 થી 29 નંબર છે. હવે આપણે કોરિલેશન ફંક્શન બે ડેટા સેટ વચ્ચેના રિલેશનનું ફંક્શન ચેક કરી શકશું. તો એસ ડોટ કોરિલેશન આવું આપણે લખીએ, એમાં સેટ 1 અને સેટ 2 આપીએ તો આપણને 1 આપે છે. 1 એટલે શું? તો કે પરફેક્ટ કોરિલેશન છે. પરફેક્ટ કોરિલેશન એટલે શું? કે બે સારી રીતે રિલેટેડ છે. એકમાં વધારો થાય છે તો બીજામાં પણ વધારો થાય છે. આપણે જોઈ શકીએ છીએ કે 10, 11, 12, 13 એવી રીતે પહેલા ડેટા સેટમાં વેલ્યુઝ વધે છે. તો એવી રીતે અહીંયા 20, 21, 22, 23 એવી રીતે ઇન્ક્રીઝ થાય છે. પણ આવું નોર્મલી ડેટા સેટમાં હોતું નથી. તો આપણે સેકન્ડ ડેટા સેટને આપણે સફલ કરીએ. ઓકે, તો એના માટે ઇમ્પોર્ટ રેન્ડમ આવું લખીએ અને રેન્ડમનું સફલ ફંક્શન યુઝ કરીને હું સેકન્ડ ડેટા સેટ સફલ કરી નાખું છું. તો અહીંયા હવે 21 થી ચાલુ થાય છે, પછી ઘટે છે 20, પછી 23, 24, પછી પાછું 29. તો બધા મેમ્બર્સ સફલ થઈ ગયા છે રેન્ડમ મોડ્યુલના સફલ ફંક્શનથી, કે જે લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું ફંક્શન. તો સફલ્ડ ફંક્શન છે. હવે આપણે કોરિલેશન વાળું ફંક્શન જે છે સેમ રન કરીએ તો કોરિલેશન હવે ઘટી ગયું છે. બંને ડેટા સેટ એકબીજા સાથે રિલેટેડ ઓછા છે પહેલા કરતાં, અને એ છે 0.56 વેલ્યુ એની આવે છે. કોરિલેશન આપણને આ રીતે જ મળશે, -1 to 1 ની વચ્ચે. તો ઇટ બીકમ્સ 0.56. તો આ કોરિલેશન આપે છે. હવે થર્ડ જે છે દેટ ઇઝ લિનિયર રિગ્રેશન. તો એ પ્રેડિક્શન માટે આપણને બે વેલ્યુ આપે છે. હવે એના માટે અહીંયા આપણે જોઈશું. તો કોરિલેશન આપણે જે ફાઇન્ડ કરતા હતા એ આ વસ્તુ છે કે જે તમને એક જાતનો ડેટા નું ઓલું શું કહેવાય કે રિલેશન બિલ્ડ કરીને અહીંયા આપણને આપે છે. હવે જે ડેટાનું કોરિલેશન છે એમાંથી તમને એક લાઇન ડ્રો કરીને લિનિયર રિગ્રેશન આપે છે. હવે આ લાઇનથી શું થાય? તો કે આટલો ડેટા આપણી પાસે હતો અને ત્યાં સુધી તો ઠીક છે કે ભાઈ પ્રેડિક્શન આપણી પાસે ઓલરેડી છે જ, ડેટા જ છે આપણી પાસે. પણ હવે અહીંથી આગળ જઈએ ગ્રાફમાં અને આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર એક્સની વેલ્યુ આપણી પાસે હોય તો ત્યારે આપણે વાયની વેલ્યુ જોઈતી હોય તો એ આપણે લિનિયર રિગ્રેશનને મદદથી મેળવી શકીએ. લિનિયર રિગ્રેશન આ પર્ટિક્યુલર લાઇનનો ઢાળ આપણને આપશે અને લાઇનમાં એક કોન્સ્ટન્ટ પણ આવે છે છેલ્લે લાઇનના ઇક્વેશનમાં. આપણે લખીએ ઇક્વેશન ઓફ અ લાઇન. તો અહીંયા mx પ્લસ c છે તો c ની વેલ્યુ પણ આપણને લિનિયર રિગ્રેશન આપે. તો લાઇનમાં
આપણી પાસે એક્સની વેલ્યુ હોય અને એમ અને સીની વેલ્યુ પણ હોય, એમ અને સીની વેલ્યુ લિનિયર રિગ્રેશન આપણને આપી દેશે અને એક્સની વેલ્યુ હવે આપણે એને આપીએ તો વાય આપણને પ્રેડિક્ટ કરીને આપશે. તો એ ટાઈપના પ્રેડિક્શન કરવા માટે લિનિયર રિગ્રેશનની મેથડ હોય છે. તો પહેલાં કોરિલેશન એટલે શું એ સમજાવવું જોઈએ, જે આપણે અહીંયા થોડું રન કરીને જોયું. કોરિલેશન પરથી લિનિયર રિગ્રેશન આપણે ફાઇન્ડ કરી શકીએ, જે આપણને બે વેલ્યુઝ આપશે અને એ બે વેલ્યુની મદદથી આ રીતનું ઇક્વેશન રન કરીને આપણે એક વેલ્યુ ઇનપુટમાં આપીને સેકન્ડ વેલ્યુ ગેસ કરી શકીએ છીએ. આ રીતના કાર્ય પ્રેડિક્શનના લિનિયર રિગ્રેશનથી થઈ શકે. તો લિનિયર રિગ્રેશન આપણને આ રીતે રિલેશન પરથી થોડો ડેટા આપે છે, જે પછી પ્રેડિક્શનમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ. એટલા કન્સેપ્ટ આપણા ફક્ત ક્લિયર હોવા જોઈએ આ ફંક્શન વિશે. તો મેઇન ફંક્શન મીન, મીડિયન અને મોડ અને વેરિયન્સ એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ સ્ટેટિસ્ટિક્સ મોડ્યુલમાં. તો એ આપણે જોયા અને એની પ્રેક્ટિસ કરીએ તો થોડું વધુ સમજાશે.